માવઠા સાથે થઈ શકે છે નવા વર્ષની શરૂઆત। નવા વર્ષમાં પણ માવઠું થઈ શકે છે જાન્યુઆરીથી એપ્રિલ સુધી। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું છે કે નવા વર્ષની શરૂઆત એટલે કે જાન્યુઆરીથી એપ્રિલ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારમાં માવઠાની શક્યતા છે। એટલું જ નહીં, 21મી ડિસેમ્બરથી 23મી ડિસેમ્બર સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા વરસી શકે છે। ડિસેમ્બરના અંતથી જાન્યુઆરીમાં હાડ થીજવતી ઠંડી પડવાનું અંબાલાલ પટેલનું અનુમાન છે। કાલથી 23મી ડિસેમ્બર સુધી હિમવર્ષા થવાની અને 11મી જાન્યુઆરી બાદ રાજ્યમાં ઠંડા પવનો હાડ થીજવતી ઠંડી પડશે। ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ માટે આનંદના સમાચાર। અંબાલાલ પટેલના અનુમાન મુજબ આ વર્ષે 13મી અને 14મી જાન્યુઆરીએ ઠંડીની સાથે પવનની ગતિ મધ્યમ રહેશે। ઉત્તરાયણના દિવસે આંચકાના પવન રહેવાથી પતંગ રસિકો માણી શકશે પતંગ ઉડાવવાની ભરપૂર મજા। માવઠા સાથે થઈ શકે છે નવા વર્ષની શરૂઆત। નવા વર્ષમાં પણ માવઠું થઈ શકે છે જાન્યુઆરીથી એપ્રિલ સુધી। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું છે કે નવા વર્ષની શરૂઆત એટલે કે જાન્યુઆરીથી એપ્રિલ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારમાં માવઠાની શક્યતા છે।